વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ત્રણેય રાજનૈતિક પાર્ટીઓએ પોતાના દાવેદાર ઊભા કરતા ત્રિપાંખીયો જંગ જામ્યો છે. પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે જોઈએ આ બંને બેઠકો પરનો ખાસ અહેવાલ. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડા તેમજ વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા તેમજ વિસાવદરમાં ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કડીમાં જગદીશ ચાવડા ધારાસભ્ય પદની ચૂંટણી લડશે. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભાજપે વિજય સંકલ્પ સંમેલન યોજ્યું હતું. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં વિસાવદરથી ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. જ્યારે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું. પાર્ટીએ આ કસોકસ વાળી ચૂંટણીમાં જ્યારે ગુજરાતમાં એક જ સીટની ચૂંટણી હોય, આખા ગુજરાતની નજર વિસાવદર ઉપર હોય, સામેના ઉમેદવાર એવા સબળ હોય અને મારી પર ભરોસો મૂકીને મને જે ટિકિટ આપી છે એના માટે હું દિલથી તનતોડ મહેનત કરીશ. વાત કરીએ કડીની, તો કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે કિરીટ પટેલ, બળવંતજી ઠાકોર, શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેસાણાના કડીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું અને ત્યારબાદ રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભર્યું હતું. વિજય વિશ્વાસ સંમેલનમાં ઉત્તર ગુજરાતના ભાજપના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. એમને વિશ્વાસ છે કે હું અહીંયા આ સીટ ઉપરથી આ સીટમાં જીતીને હું કોંગ્રેસની મજબૂતાઈ છે એને હું વધારે મજબૂત કરીશ. આમ આદમી પાર્ટી મેં ઉમેદવારી ભરી છે. આમ આદમી પાર્ટી અમારી પર ભરોસો, આમ આદમી અમારી પર ભરોસો એટલે અમારા જીતવાની આશા 100% છે ને અમે જીતી. ભાજપ માટે તો હું લગભગ 1981થી ભાજપમાં જોઈન થયો અને હાલમાં પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાનો આમંત્રિત કારોબારી સભ્ય પણ છું. જે વિકાસના કામો અધૂરા છે એને અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ન્યાય આપીશું. ઉલ્લેખનીય છે કે કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. ત્યારે આ બંને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારશે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.